તો શિક્ષક દિને જ 22 શિક્ષકો રસ્તા પર ઉતર્યા। કાયમી ભરતી માટેનું નોટિફિકેશન બહાર પાડવાની માંગ સાથે મોટી સંખ્યામાં ટેટ ટાટ પાસ ઉમેદવારો રજૂઆત કરવા ગાંધીનગર પહોંચ્યા। ઉમેદવારો પથિક આશ્રમથી વિધાનસભા સુધી કૂચ માટે નીકળ્યા। હાથમાં બેનર અને પોસ્ટર સાથે ઉમેદવારો સચિવાલય ખાતે રજૂઆત કરવા જઈ રહ્યા છે, પરંતુ 3 સર્કલ પાસે પોલીસે ઉમેદવારોની અટકાયત કરી। તાજેતરમાં રાજ્ય સરકારે શિક્ષકોની કાયમી ભરતીની જાહેરાત કરી હતી, જેમાં ટાટ એચએસની 4000 જગ્યા પર ભરતી માટે 1 સપ્ટેમ્બરે નોટિફિકેશન જાહેર થશે તેવું કહેવાયું હતું, પરંતુ નોટિફિકેશન જાહેર ન થતા ઉમેદવારોએ આંદોલનની જાહેરાત કરી હતી। આશ્રમથી સચિવાલય તરફ હાલ ઉમેદવારો જે છે તે કૂચ કરી રહ્યા છે। રાજ્ય સરકારે થોડા દિવસો અગાઉ જાહેરાત કરી હતી 24000 જેટલા શિક્ષકોની ભરતીને લઈને અને 4000 ઉચ્ચતર શિક્ષણના શિક્ષકોની ભરતી માટેની વાત કરી હતી અને તેને જ લઈને 1 સપ્ટેમ્બરે નોટિફિકેશન પણ જાહેર કરવામાં આવશે તે વાત જે છે તે કરવામાં આવી હતી। નોટિફિકેશન બહાર નહીં પડતા હાલ જે છે તે આ ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા છે અને પોતાનો વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે। ઉમેદવાર સાથે વાત કરીએ, શું માંગ ખાસ? આજે અમે શિક્ષક દિવસ છે, અમારી એક જ માંગણી છે કે કાયમી શિક્ષકોની ભરતીનું તમે જે કેલેન્ડર આપ્યું છે એ પ્રમાણે તમે ભરતી કેમ નથી કરી? આજે જો તમે એ પ્રમાણે અમને જે જૂના વાયદાઓ આપ્યા છે એ વાયદા તમે પૂરા કરો। તમે પહેલા કુબેર કિંડોરભાઈએ 15 જૂનનો વાયદો આપ્યો હતો, એના પર એ ખરા ઉતર્યા નથી અને પછી આપણા સીએમ મુખ્યમંત્રી આપણા માનનીય દાદા ભૂપેન્દ્રભાઈએ જે વાયદો કર્યો છે 1 સપ્ટેમ્બર એમનો પૂરો કર્યો નથી। તો આજે અમે રજૂઆત કરવા માટે જઈ રહ્યા છીએ। આજે જો અમારી વાતને નહીં માનવામાં આવે તો આજે અમે અહીંયા જ જેટલી પણ તમે ભીડ જોઈ રહ્યા છો આજે અમે અહીંયા જ રોકાવાના છીએ। તો ખાસ કરીને શિક્ષકો જે છે તે ગાંધીનગર પહોંચ્યા છે અને પોતાની માંગ નહીં સંતોષાય ત્યાં સુધી ગાંધીનગરમાં જ રોકાવાનો નિર્ણય જે છે તે આ ઉમેદવારો કરીને નીકળ્યા છે। ત્યારે અન્ય ઉમેદવારો સાથે પણ વાત કરીશું। શું માંગ તમારી? અમારી માંગ એ છે, ગયા વર્ષે શિક્ષક દિવસની નિમિત્તે અમે કાયમી ભરતી માટે આંદોલન કર્યું હતું, ત્યારથી લઈને આજ સુધી અમે 1 વર્ષ થઈ ગયા, ત્યાર સુધી અમને ન્યાય મળ્યો નથી। ગત 3 જુલાઈએ મુખ્યમંત્રીને જતામાં આ જાહેરાત થઈ હતી કેલેન્ડર પ્રમાણે તમારી ભરતી આવશે, પણ આ દિન સુધી કેલેન્ડર પ્રમાણે ભરતી આવી નથી। તમારી એક જ માંગ છે, જો તમે કેલેન્ડર જાહેર કરતા હો તો ભરતી કેમ નથી આવતી? આજે અમે ગુજરાતના દાદાશ્રી પાસે જઈને રજૂઆત કરીશું કે અમારી જે ભરતી કેલેન્ડર પ્રમાણે જાહેરાત કરી છે એ ભરતી ક્યારે આવશે અમને જાણ કરો। તો રાજ્ય સરકારે શિક્ષકોની ભરતીની જાહેરાત ચોક્કસથી કરી છે, પરંતુ નોટિફિકેશન બહાર નહીં પડતા હાલ જે શિક્ષકો છે તે લોકો ગાંધીનગર પહોંચ્યા છે। આજે શિક્ષક દિને શિક્ષકોની ભરતી કરવામાં આવે અને રાજ્ય સરકાર જે નોટિફિકેશન છે તે જાહેર કરેની માંગ સાથે ઉમેદવારો જે છે તેઓ ગાંધીનગર પહોંચ્યા છે। કેમેરામેન અજય પાંડે સાથે વિપુલ બાલદા, એબીપી અસ્મિતા, ગાંધીનગર।